પછી સર ગુર્જરી ચેનલ પર પણ જેમણે પોતાની એક સુંદર લાંબી યશસ્વી કારકિર્દી બનાવી છે, બહુ બધા કલાકારોને એમણે પ્રોજેક્ટ કર્યા છે અને જગત સમક્ષ મૂકી આપ્યા છે, એવા નંદિની ત્રિવેદી અહીંયા હાજર છે. હું નંદિનીને વિનંતી કરું છું કે આવો અને એમનો હરખ વ્યક્ત કરો. સૌથી પહેલાં તો અરુણા બેન મારી બહુ જ જૂની મિત્ર અને હવે અરુણા માં સુધી પહોંચ્યા છે, એટલે કેટલી સરસ એમણે યાત્રા કરી છે. તો એમને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ. એમના જીવનનો સૂર્ય નામમાં જ અરુણા છે. અરુણા એટલે લાલીમાં સવારની, અને સૂર્યોદય હંમેશા આવો પ્રજ્વલિત રહેવાનો જ છે, કારણ કે એ જે કામો કરે છે એ એટલા બધા સરસ કરે છે. મારી લગભગ 25 વર્ષની એમની સાથેની મૈત્રી છે અને મેં એમને ખૂબ સંઘર્ષ કરતા જોયા છે, ખૂબ પરિશ્રમ કરતા જોયા છે, કલા ચિત્રકારી કરતા જોયા છે, અને શિલ્પકાર પણ છે જે નિર્જીવ પથ્થરોમાં પ્રાણ પૂરી શકે એ જીવંત લોકો માટે શું ના કરે. એટલે ખૂબ એમને તાળીઓથી ધન્યવાદ આપીએ કે આજે તો એમણે આ જાહેરમાં તુલાદાન કર્યું, બાકી એમણે કેટલું દાન કર્યું છે તમને નહીં ખબર હોય. મેં એમને જોયા છે વૃદ્ધોની સેવા કરતા, મેં એમને કેટલાય લોકોને અજાણતા મદદ કરતા જોયા છે. અરુણાબેનને આપણે કંઈ કહીએ કે અરુણાબેન આમ કરવાનું છે, થઈ જશે, તો આ તો એક પ્રગટ સ્વરૂપ આજે 59માં વર્ષે આપણે જોયું, બાકી એમણે કેટલું બધું કર્યું છે. અને આઈ એમ સો હેપી કે અરુણાબેન જેવી વ્યક્તિ આપણી જિંદગીમાં છે. અરુણા માં જે અરુણાથી કરુણામયી માં સુધી પહોંચ્યા છે, એટલે એમની આ યાત્રામાં એક માં તરીકે એમણે કેટલું બધું પ્રદાન કર્યું હશે એ તો આજે આપણે પહેલી વખત પ્રગટપણે જોઈ રહ્યા છે. બાકી ખૂબ બધા સરસ કાર્યો કરે છે, કરતા રહેશે. અને જેમના માથે દેવના કર છે, તો એમને કોઈ દિવસ કશી તકલીફ ના આવે, અને જલારામ બાપાની કૃપા છે. એટલે બસ આવી જ રીતે જીવતા રહો, માણતા રહો અને સૌની સાથે વહેંચતા રહો, સેવા કાર્ય કરતા રહો, અને તમારા જીવનનો સૂરજ અને કર્મનો સૂરજ ક્યારેય અસ્ત ન થાય. જીવનનો સૂરજ તો ક્યારેક થવાનો જ છે, પણ કર્મનો સૂરજ અસ્ત થવાનો નથી, એની મને 100% ખાતરી છે. અને બસ આમ જ જીવતા રહો અને ખૂબ આનંદ કરતા રહો અને વહેંચતા રહો, એવી મારી શુભકામના. થેન્ક યુ સો મચ. તો પણ મીઠો વાળી શકો અને એમાંથી પૂરણપોળી બનાવી શકો એ આવડત નંદિની બેનમાં છે. આવું ટૂંકું બોલીને પણ કેટલું મીઠું બોલી શકાય, ખબર છે? એકદમ શોર્ટમાં. હવે T20 નો જ જમાનો છે સાહેબ, તમારે ત્રીજા બોલે શિક્ષણ ના આવડતું તો તમે ટીમમાં જ ના આવી શકો. એટલે જેને ટૂંકમાં સરસ બોલતા આવડતું હોય એનો જમાનો હવે આવવાનો છે. એટલે લાઘવમાં જ રાઘવ શોધવાના લોકોનો જમાનો છે, યાદ રાખજો. લાંબા બોલવાળા ફેંકી જવાના છે. તો હવે લાંબુ ના કરતા ધોળીને દેખાવી સાંભળી અનિલભાઈ. तारा सुख ले विखेरी पाणी मां कमळनी थईने जीव तरનું ગાળું સંસારી રે જલારામ ભરોસો તુરા તારા દુઃખને ઢંકે તારા સુખને વિખેરી ના તારા નામ નિરે
ઉડીને આવ્યો ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મનથી કર છોડાયો માર્ગ માર્ગ અથડાયો તન મનથી તર છોડાયો માર્ગ માર્ગ અથડાયો ગમ ના પડે રે એને હો ગમ ના પડે રે ઠાકુર તારા ધામની ધૂણીને લગાવી પ્રેમી અમે તારા નામની ધૂણીને લગાવી પ્રેમી અમે તારા નામની તાળીઓ દીધા તાળીઓ देखो क्या बात आजा की वाह भाई ઓલે રે કાહે રે જીવડા જંખ